મિત્રો, પહેલા તો મારો એક અનુભવ કહું કે સીઆઈસી બન્યા પછી મેં 2500 ઓર્ડર કર્યા છે. એના પહેલા કમિશનર તરીકે મેં 3400 હુકમ કર્યા છે. 3400માં જૂનું થયું. સીઆઈસી તરીકે જે 2500 હુકમ કર્યા છે, મેં મારા લો ઓફિસરને કહી રાખ્યું છે કે આપણા હુકમ બાબતમાં સારી નબળી ટીકાપાત્ર કંઈ પણ બાબત આવે તો મારા ધ્યાન પર મૂકવી. એટલું નહીં, હું એને વારંવાર પૂછું પણ છું કે ભાઈ આવ્યું કંઈ આવ્યું. એટલા માટે કે 2500માં એક પણ અરજદારે એવું નથી કીધું કે અમારા હુકમ પ્રમાણે માહિતી નથી મળી. આ કોર્ટ એકનો એક સેમ્પલ સ્ટડી 2500 હુકમનો એક સામાન્ય છે. બીજી વસ્તુ કે આપણે જે પહેલા દિવસે હોઈએ, હું કમિશનર તરીકે પહેલા દિવસે જોડાયો ત્યારે મારી જે સમજ હતી કાયદાની, મારો જે અનુભવ હતો એમાં અને અત્યારે ઘણો બધો ફરક પડ્યો હોય. એ ઘણી બધી હિંમત પણ આવી હોય, ઘણી બધી નવી દ્રષ્ટિ પણ દેખાણી હોય. વી આર ડિસ્કસિંગ ઓલ અરાઉન્ડ ધ ઇન્ડિયા. એટલે કમિશનરના હુકમોમાં પણ મેં જોયું છે કે ક્યારેક ક્લેરિટી નથી હોતી. આવું બને, આ બધા અપવાદરૂપ કિસ્સાઓ છે. બીજું, ત્રીજી વસ્તુ કે જે માહિતી નથી મળતી એના માટે અમે આયોગમાં સરસ મજાની વ્યવસ્થા ગોઠવી છે. તો કે તમે માહિતી ન મળ્યા પછી અમને રજૂઆત કરો. અમે રજૂઆત કર્યા પછી અમે પ્રથમ અપીલ અધિકારીના ઉપરી અધિકારીને આયોગ તરફથી લખવામાં આવે છે કે ભાઈ આનો અમલ કરો. અને એની કોપી પીઆઈઓને જાય એટલે પીઆઈઓને ખબર પડે કે મારા વિરુદ્ધ ફરિયાદ થઈ. એ પછી પણ જો પ્રશ્ન ન પતે તો અમે અને અમારી પાસે રજૂઆત આવે કે હજી પણ નથી મળ્યું તો અમે એના ડિપાર્ટમેન્ટના હેડને લખીએ છીએ, કોપી પ્રથમ અપીલ અધિકારીને આપીએ છીએ અને એની કોપી પીઆઈઓને આપીએ છીએ અને વિવાદીને પણ આપીએ છીએ. ધીસ ઇઝ અવર સેકન્ડ લેવલ ઓફ એરેન્જમેન્ટ. એ પછી પણ ના મળે તો અમે ડિપાર્ટમેન્ટલ હેડ છે, જે હાઈએસ્ટ ઓથોરિટી છે ડિપાર્ટમેન્ટમાં, દાખલા તરીકે હોમ ડિપાર્ટમેન્ટ હોય તો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ ડિપાર્ટમેન્ટ છે, અથવા રેર કેસમાં અમે ડીજીપીને. આવી 3 સ્તરની વ્યવસ્થા ગોઠવ્યા પછી મેં અમારે ત્યાં એ પણ સર્વે થયો છે, એ પણ સ્ટડી કર્યો છે. અમે તમારી ચિંતા બધા પક્ષે કરીએ છીએ, પણ તમે મારી પાસે લાવો. આવા આપણે અપવાદરૂપ કિસ્સાઓ તો બનવાના ભાઈ. આપણાથી પણ ભૂલો થાય, તંત્રથી ભૂલો થાય, પણ તમે એવા હુકમો, એવી બાબતો અમારી પાસે લાવો. અમે અમારા હુકમનો અમલ કરાવીશું. આટલી 3 સ્તરની વ્યવસ્થા પછી મને નથી લાગતું કે કોઈ અધિકારી માહિતી ન આપવાની હિંમત કરે, નહીંતર એની સામે ખાતાકીય પગલાં ભરવામાં આવે. અપવાદરૂપ કિસ્સા હશે. તમે બધા સક્રિય માણસો છો અને સેન્સિટિવ માણસો છો. તમે કાયદાના સદુપયોગની જ ચિંતા કરો છો, મને ખબર છે. એટલે એવા કિસ્સા હોય તો યુ આર ઓલવેઝ વેલકમ. મારી ઓફિસ હંમેશા બધા માટે ઓપન છે. મને ચિઠ્ઠી મળે અને અપવાદરૂપ કિસ્સા સિવાય હું હાજર હોઉં તો બીજી મિનિટે એને બોલાવી લઉં છું મારું કામ મૂકીને કે ભાઈ આવી જાઓ. અને ઇટ્સ અ ઓપોર્ચ્યુનિટી ટુ ગેટ ધ ફીડબેક ફ્રોમ ધ સ્ટેક હોલ્ડર્સ. સંસ્થાનો વડો જો કોઈ નાગરિકોને મળશે નહીં, પીઆઈઓને મળશે નહીં, સામાન્ય નાગરિકને મળશે નહીં, તો એને સુધારણા માટેના ક્યાંથી મળશે? અમે તો કબીરજીની ફિલોસોફી માનીએ છીએ, નિંદક નિયરે રાખીએ, મેલ ધુએ બિન સાબુ બિન નીર. એટલે આવી ચિંતા ન કરો, આવો અમારી પાસે. પણ તમે જે કરો ને પ્રશ્નો, એ અપવાદને લઈને ન કરો. આ કવર ખાલી આવ્યું, ભાઈ તમે સમજો 42,000 પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર તમારા માટે કાર્યરત છે ગુજરાતમાં. આ તો આનાથી વધારે હશે, આ ડેટા છે અમારો. 12,000 પ્રથમ અપીલ અધિકારી તમારા માટે કાર્યરત છે. સાહેબ, નાગરિકોની સેવા માટે 56,000ની ફોજ કદાચ પોલીસ પાસે નહીં હોય, એટલી મોટી ફોજ છે આપણી પાસે. અને બધા સિનિયર ઓફિસર્સ છે. પણ જેમ આપણે જોયું ને, નાગરિકોને પણ આ હોમ મિનિસ્ટર બોલ્યા છે ને, એ પ્રજાનો માણસ છે. પ્રજા એની પાસે જાય છે, પ્રજાની પીડા એને સીધી સમજે છે. એટલે એનો આક્રોશ છે દુરુપયોગ સામે. અને આપણે બધા સાક્ષી છીએ. આપણા ઘરમાં પણ આપણી પત્નીને લાગતું હોય કે આ પૈસા ખોટા વાપરે છે, આપણને લાગતું હોય કે આ ખોટા પૈસા વાપરી આવી, પણ ઉકેલ નથી. સંવેદનશીલતા દરેકની હશે, એ પ્રમાણે ઉપયોગ થવાનો છે. એટલે ખોટા કવર મોકલવા આવા જૂજ કિસ્સા હોય, અને આવા જૂજ કિસ્સા કાયમ રહેવાના. કારણ કે હાઉ કેન યુ ચેન્જ ધ હાર્ટ એન્ડ હેડ ઓફ એવરીબડી? ઇટ ઇઝ ડિફિકલ્ટ. એટલા માટે તો જેલો ભરેલી છે આપણી. આરટીઆઈ તો એક નાની વસ્તુ છે. સો આ બધી વસ્તુઓ આપણે સમાજના ભાગરૂપ છીએ. હું કોઈને નિગ્લેક્ટ કરવા નથી માંગતો. આ પહેલી વખત આયોગે ઇનિશિયેટિવ લીધું છે કે અમે નાગરિકો સાથે સતત આદાન પ્રદાન કરીએ છીએ. અમે પંકજભાઈએ એકતા મંચ બનાવ્યું છે. પંકજભાઈ એકતા મંચના પ્રમુખ છે. વખતો વખત એમની સાથે વાતો કરીએ છીએ, એવું નહીં. અને જ્યારે ન્યાય કરવાનો હોય ત્યારે ઠીક લાગે એવો કરીએ છીએ. પાછું એવું નહીં કે અહીંયા આવ્યા છે તો શરમ આવે કે અમને એની શરમ મળે. ના,
અમારા અંતઃકરણપૂર્વક નિર્ણય કરીએ છીએ, પણ અંતઃકરણમાં આ 6 કમિશનર છે ને એની સમજ અલગ અલગ હોઈ શકે. અમે એટલું સારું કર્યું છે, મારા મિત્રો આવ્યા ને તે દિવસે મેં પહેલા એમને કહ્યું હતું કે યુ હેવ એવરી રાઇટ ટુ બી ડિસએગ્રી વિથ માય જજમેન્ટ. તમારા અંતરાત્માને અનુસરો, બીકોઝ ફેક્ટ્સ અલગ હોય છે. હાઈકોર્ટના જજને બીજા જજને ઓવરરૂલ કરવાની અથવા એની સાથે ડિસએગ્રી થવાની છૂટ છે. સુપ્રીમ કોર્ટના કેટલા ચુકાદાઓ પણ બદલાયા છે. ધીસ ઇઝ પ્રોસેસ એન્ડ વી હેવ ટુ કન્ટિન્યુ. પણ આ અમારો શુભ પ્રયાસ છે, એટલે આજે આટલા લોકો નથી જોડ્યા. એટલામાં આજે ગુજરાતભરમાં, દેશભરમાં, અને હું તમને સાચું કહું છું, બીજા સ્ટેટના કમિશનર્સ દે આર લુકિંગ એટ અસ. ગાઈડન્સ એમને જોઈએ છે, ઘણા બધા પ્રશ્નો પૂછે છે. આપણી બુકલેટ્સનું ઓલ ઇન્ડિયા લેવલે સર્ક્યુલેશન થયું છે, અને ઘણા બધા કમિશનરો એવું કહ્યું છે કે અમે અમારા રૂલ્સ, અમારા સૂચનાઓને ધ્યાને રાખીને વી વિલ પ્રિન્ટ ઇટ એન્ડ વી વિલ પબ્લિશ ઇટ. એટલે આ વસ્તુ આપણે બધા કરી રહ્યા છીએ. એમાં તમારો પણ રોલ છે. તમે જે ફીડબેક આપો છો એનો પણ રોલ છે. એટલે ચિંતા ન કરો. તમે માત્ર આયોગના ધ્યાન પર મૂકો, લેટર લખો, અને અમે એનું. અચ્છા, બીજી એક વસ્તુ, મારી પાસે એક કાકા આવ્યા હતા. 3 વર્ષથી એમના સતત ફોન આવતા હતા. જ્યારે હું હાજર થયો ત્યારે મારા કાયદા અધિકારી આવ્યા કે સાહેબ આ ભાઈ બહુ ફોન કરે છે અને એમને મળવું છે. મેં કહ્યું બોલાવી લો. રાજકોટ, મોરબીથી ક્યાંક આવેલા, બહુ ભણ્યા નહીં હોય, આપણો દેશી પહેરવેશ. મને કે સાહેબ આ માહિતી નથી મળતી. એની સાથે મેં અડધો કલાક બેસીને એને સમજાવ્યું કે તમે માનો છો કે આ માહિતી હોવી જોઈએ, પણ એવી માહિતી ના હોય એવું એમને મેં કન્વિન્સ કર્યા. કારણ કે મારો 50 વર્ષનો અનુભવ છે એક્રોસ ધ ડિપાર્ટમેન્ટ, એક્રોસ ધ ઓર્ગેનાઇઝેશન્સ. એટલે ઘણી વખત નાગરિક માને કે આવું હોય, પણ એવું ના જ હોય. એટલા માટે આવા પ્રશ્નો બને છે, અને આવી ગેરસમજો રહેવાની આપણી સાથે સાથે. એન્ડ વી વિલ સોલ્વ એવરી ગેરસમજ. વી વિલ ડીલ એવરીથિંગ. તમે કોઈ પણ પ્રશ્ન લઈને આવજો ને. હા, અમને બી મારે કહેવું છે પંક્તિબેનને, તમારી હેલ્પલાઇનમાં કોઈ એવો માણસ આવે તો અમારે પંક્તિબેનના સંબંધો છે, અમે વોટ્સએપ પર વાત કરી લઈએ છીએ. એ કે સાહેબ આ પેલો 12 કિસ્સાનો ખોટો દુરુપયોગ કર્યો. અમે તરત અમારા સેક્રેટરીને કીધું, હી હેઝ ઇમિડિયેટલી ઇશ્યુ ધ નોટિસ, ધ ક્લેરિફિકેશન. વી આર એવર રેડી. અને હું 50 વર્ષમાં અલગ અલગ અનેક કામમાં રહ્યો છું. ખરેખર કહું છું કે આયોગ જેટલી એફિશિયન્સીથી કામ કરનારા તંત્રો બહુ ઓછા હશે, અને તમને ભેગા કર્યા છે ને એ પણ એનો એક દાખલો છે. સમયની મર્યાદા ધ્યાને લઈને એકાદ જેન્યુઇન પ્રશ્ન હવે લઈને આપણે કાર્યક્રમ. એકાદ પ્રશ્ન આપો. નમસ્કાર સર, મારું નામ વિપુલ પટેલ છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવું